સહજાનંદ સ્વામી મહારાજની જય. જગ્યા પૂરી દો એટલે બધા દૂર હોય નજીક બેસી શકે. સત્સંગ સભામાં આગળ બેસવાનું કેવું ન પડવું જોઈએ. આગળ બેસવાનો શોખ હોવો જોઈએ કે ઠાકોરજીના સરખા દર્શન થાય આગળ બેસી તો એમ વાત સાંભળવાની મજા આવે. ફાળો થતો હોય તો છેટું બેહવું પડે. કાંઈ ફાળો થતો નથી. જે ફાળો થાય છે એ તમે આપી શકો એમ નથી. આ સૂચનાઓ આપી એના ઉપર હું તમને પ્રશ્ન પૂછું. એમાં વચનામૃત પણ આવી જશે અને સાક્ષાત સવિતા પણ આવી જશે. મારાપણું એટલે શું? આ પ્રશ્ન એવો પૂછો છું તમે જિંદગીમાં ક્યાંય નડો નહીં. આ પ્રશ્નનો જવાબ તમે જો સમજી જાઓ તો જિંદગી આખી કોઈને ક્યાંય નડો નહીં. તમે તમને નડો નહીં અને બીજાને નડો નહીં. મારાપણું એટલે શું? આત્મીયતા એટલે શું? આ મંદિર મારું, આ સાધુ મારા, આ સંસ્થા મારી, આ અતિથિ ભવન મારું. સમજાણું? હજી નથી સમજ્યા. હવે દ્રષ્ટાંત આપું. આ ઘર મારું, આ સ્ત્રી મારી, આ છોકરા મારા, આ દુકાન મારી, આ ગાડી મારી, આ ખેતર મારું. સમજાણું? ત્યાં મારું માનો છો, એ મારું માનો છો એની સામે તમારે કેટલી તૈયારી છે? તમે ઘર મારું એમ માન્યું એના માટે કેટલી તૈયારી છે? બોલો, કેટલી તૈયારી છે? કોણ કહેશે? મારું ઘર મારું ક્યારે માન્યું કહેવાય? સ્ત્રી છોકરાને મારા ક્યારે માન્યા કહેવાય? તમારો બેડરૂમ મારો ક્યારે માન્યો કહેવાય? તમારું સંડાસ બાથરૂમ ઘરે છે એ મારું ક્યારે માન્યું કહેવાય? તમારું ઘરે કિચન છે એ મારું ક્યારે માન્યું કહેવાય? એને માટે કેટલી તકેદારી રાખો છો? કેટલી કાળજી રાખો છો? કેટલી સાવધાની રાખો છો? કેટલો દાખલો કરો છો? કેટલું સહન કરો છો એની જાળવણી માટે? ત્યારે તમારા ઘરને તમે મારું માન્યું કહેવાય. અને જો આવી રીતે ન વર્તો સંસારમાં તો ઘઉંમાંથી કાંકરો કાઢી નાખે એમ તમને કાઢી નાખે. તમારી બાઈ તમને મંડે કહેવા, હું કામ પરણ્યો, તેવડ નહોતી તો કેક ન કે સાચું બોલો. હા, તેવડ નહોતી તો પરણ્યો હું કામે? હે, તલવારનો ઘોંકો લઈને હું કામ ન્યા આવ્યો તો મારા પપ્પાને ઘીરે? મને ના મારા છોકરાઓને હાંચવાની તેવડ નહોતી તો? આમ કાઢ નાખે તમને. કાંકરા જેવા કરી મૂકે, કાંકરા જેવા. ઘરમાં આત્મીયતા રાખો, મમતા રાખો, બેદરકાર ન રહ્યો. એનું નામ મારું માન્યું કહેવાય. આ સંપ્રદાયને તમે મારો માન્યો છે
આ સંસ્થાને તમે મારી માની છે? તમારા ઉતારાને તમે મારો માન્યો છે? એ સંડાસ બાથરૂમને તમે મારા માન્યા છે? તમારા સંડાસ બાથરૂમમાં તમે કચરો નાખો છો શેમ્પૂનો? તમારા બેઠક રૂમમાં તમે જોડા પહેરીને જાઓ છો? તમારા સંડાસ બાથરૂમમાં તમે જોડા પહેરીને જાઓ છો? ચંપલ પહેરીને જાતા હશો, પણ ત્યાં ચંપલ જુદા રાખ્યા છે તમારે સંડાસમાં જવામાં. એ ચંપલમાં ગારો ન વળગ્યો હોય. તમે આવી રીતે વર્તશો તો આ સાચવશે કોણ? તમારે ઘરે છે મકાન, એ તમે બનાવ્યું છે ને? કા આ તમે નથી બનાવ્યું? આ તમે જ બનાવ્યું છે. અમારી પાસે કાંઈ રૂપિયા નહોતા. તો એ મકાન તમે બનાવ્યું છે એટલે તમે મારું માનો છો. તો આ તમે બનાવ્યું છે ને મારું કેમ નથી મનાતું? આ અજ્ઞાન કેવડું છે? હે, છોકરાને મારો માન્યો, છોકરો માંદો હોય તો દોડવું પડે ને. હમણાં એક ભાઈ રજા લઈ ગયા કે સમર્પણને તાવ બહુ આવ્યો છે, જવું પડશે, અમે બધાય અહીં છે. હું કોઈ જાઉં? આ સાધુને મારા માન્યા હોય તો દીકરા જેવા માન્યા હોય, ભાઈ જેવા માન્યા હોય તો ઓને જેમ તાવ આવે અને દોડવું પડે એમ આને માટે દોડવું પડે કે ન દોડવું પડે? આ નામ મારા પણ. આ વાત છે અંત્ય પ્રકરણના 11મા વચનામૃતની. આ વાત છે અંત્ય પ્રકરણના 8મા વચનામૃતની. સમજાય છે? હે, અમે કેમ કરીએ છીએ અમારું તમને કહું. ગમે ત્યાં જાય, હરિ મંદિરમાં જાય તો પાછળથી કાંઈ અમારે કોઈની ફરિયાદ ન આવે એટલી હું તકેદારી રાખું. અને ફરિયાદ આવે તો મારે 1 લીટર લોહી બળી જાય મારું. આવી મારી પ્રકૃતિ છે. આ કેમ કહી ગયા આપણને કહેવું કેમ પડે? આપણી ભૂલ કેમ નીકળે એની મને બળતરા થાય. તો કેટલો ટાઈમ એની બળતરા મને રહી. વાસણ બધાય સાફ કરીને અમે મૂકી દઈએ. વાસણ બધાય સાફ કરીને અમે મૂકી દઈએ. બધાય રસોડામાં બધુંય સાફ કરી નાખી. બહારથી કોઈના વાસણ આવ્યા હોય એ કહી જ દઉં, આપી દેજો. અમારા કીર્તનપ્રિય સ્વામી એક એવા 3 જણાની રસોઈ હોય ને તો ત્રણને ત્યાંથી કયું વાસણ કેનું છે એ ફટફટ આપી દે. એને બધાય વાસણની ખબર હોય કે આ વાસણ ભવાનભાઈનું આવ્યું, આ ડબરો જીવરાજભાઈનો છે, આ ડબરો મંદિરનો છે. બાકી બીજા જોયા કરે ઊંડો કેટલો, પોળો કેટલો, લાંબો કેટલો, એમાં ટાઈમ કાઢી નાખે. ઓલો હાથમાં આવ્યો એટલે ગયો, હાથમાં આવ્યો એટલે ગયો. પાગરણ બધું અમે જ્યાં મુકાતો હોય ત્યાં મૂકી દઈ. પછી ઘણા ગામમાં એવું હોય કે જેવડો કબાટ હોય એટલી જ પથારી હોય
એટલે દરરોજ જે મૂકતો હોય એ મૂકે તો જ હમાય, નકર એકાદીવાનું વધી પડે, કાં ઓશીકું હમાય નહીં, કાં ગોદડું વધી પડે, કાં ગાઈડલું વધી પડે. ઈવનગરમાં એવું થતું હતું. ઈવનગરમાં મેઘજી બાપા મૂકે તો જ હમાય, અમારા કોઈથી હમાય નહીં. મેઘજી બાપા જ એનો એ દરવાજો બંધ કરી શકે ને એ હોય તો જ ખુલે, તાળું ન હોય, તાળું ન હોય, પણ એ બાપા આવે તો જ એ દરવાજો ખુલે, અમારા કોઈથી ન ખુલે. એ બાપા હોય તો જ પાગણ બધું માલપા હમાય, અમારાથી ન હમાય. એટલે એ કે સંતો અમે મૂકી દેવું. કુરજી ભગતની રસોઈ કરી, જયરામભાઈ અહીં બેઠા છે. આ બધી બહુ સમજ એવી બાબતો છે, અમે શું કરીએ છીએ વિચરણ કરી ત્યાં બહુ સમજવા જેવી બાબત છે. આવા હરિભગત હરિમંદિરના જોઈ, આવા જોઈ, હરિમંદિરનો વ્યવહાર કરનારા. મોબત્યા ન જોઈ, બાપુડિયા ન હાલે. મંદિરની એક થાળી ઘટે. મેઘજી બાપા કે થાળી આપો, અમારે નીકળવું હતું, કે થાળી આપો પછી નીકળજો, થાળીની સંખ્યા પૂરી કરી દો પછી નીકળજો. મને એ બાપા કોઈ દી ભૂલાતા નથી. આવા કોઠારી જોઈએ હરિમંદિરના, આવા હરિભગત જોઈએ. અને મેં પણ સંતો કે ગોતી દો થાળી, થાળી ગોતી દો, અને કાં રૂપિયા આપી દો, પેટીમાં ખમ ખાઈને મૂકી દીધા છે ને એમાંથી કાઢો પાછા, રૂપિયા આપી દો, કે એટલા થાળીના રૂપિયા કેટલા થાય આપી દો, અને કાં થાળી ગોતી દો. મંદિરમાં જોઈ એ કુરજી બાપાની રસોઈ હતી, એની ઘરે 3 વાર જોયું, થાળી મળે નહીં. મંદિરની એક થાળી ઘટે. પછી અમે પધરામણી ગયા એને ઘેરે. હું કહું હવે તમે એવી રીતે ગોતો, એક વાસણ લઈને છેટું મૂકી આવો, ન્યા નો ખેહવો, આમ એક વાસણ લઈને છેટું મૂકી આવો, એક એક કરીને છેટા મૂકી આવો તમે. પછી એમ કર્યું, એટલે મોટી થાળી હતી એના ઘરની, એની નીચે મંદિરની નાની થાળી હતી. તે આમ કરે એટલે ભેળી વહી જાય, આમ કરે એટલે ભેળી વહી જાય. 2 થાળી ગઈ ખબર ન પડે. આમ આમ જોવે, આમ આમ ઢહડીને લે એટલે મોટી થાળી નીચે નાની થાળી હતી એ ઢહડાઈ જાય, દેખાય નહીં. આવી રીતે કર્યું તો એ થાળી નીકળી. ઓલા બાપા કે હવે જાઓ તમ તારે. આવા હરિભગત મને બહુ ગમે, કસોટીમાં લે એવા. હું એમ ન કહું સાધુનો અવગુણ ન લેવાય, એમ હું ન કહું. સાધુ ગમે વર્તે તો અવગુણ ન લેવાય. હા ભાઈ લ્યો, મારો બધો તમારી ઉપર જ, અમારે કાંઈ નહીં એમ ને. સાધુનો અવગુણ ન લેવાય, સાધુનો અવગુણ ન લેવાય, બધું તમારી માથે જ વાત. આ બાજુ કાંઈ ન આવે, એમ ન ચાલે ભાઈ. આવી રીતે અમે બધી વિચરણ કરીએ છીએ. શિખરબંધ મંદિરમાં જઈએ, ત્યાં પણ બારી દરવાજા બંધ કરી દઈ, પંખા બંધ કરી દઈ. સંડાસ બાથરૂમ છેલ્લે રહ્યા હોય એને કહી દઈએ બધું સાફ કરીને બહાર નીકળજો, કારણ કે સંડાસ પછી સાફ કરીને જ નીકળાય છેલ્લે હાવ. પછી પાછા અમે જઈએ તો પાછું અમારે નાહવું પડે, એટલે જે છેલ્લે નાવાવાળો હોય એ જ સાફ કરી નાખે. આગળ ગોબરું થયું હોય તેને પોતું મારવું. પછી ઘણાય હું ખોટે ખોટા માખણ લગાડે, અમે કરી નાખશું, અમે કરી નાખશું. ભાઈ બેહો ને, અમને ખબર છે પગ વાળશું એટલે કોઈ હાજર રહેવાનો નથી, પગ વાળશું એટલે કોઈ અહીં હાજર રહેવાનો નથી. એક ગઈઢો પૂજારી હોય, ગાઈડલું ઉપાડી અગે નહીં, ઉપાડવા જાય 3 ગોથા ખાઈ જાય એવો હોય. ઘરમાં હાવ કાઢી નાખેલો મંદિરની પૂજા કરતો હોય, ઘરમાં હાવ કાઢી મહાણમાં નાખી દીધા જેવો હોય, મંદિર મહાણમાં નાખી દીધા જેવો એ મંદિરની કામ કરતો હોય. અને પાછા ઓલા શું કે ભલે પડ્યું અમે કરી નાખશું, ભલે પડ્યું અમે કરી નાખશું. મારે પાછા સાધુને સાવધાન કરવા પડે, ભાઈ એ ખોટો છે હો, એ હાવ ખોટો છે. આપણે નીકળ્યા એટલે એ પરબારો વાડી ભેળો થવાનો છે. આ મંદિરનો ધણી કોઈ નથી. હા, એક નવા ગામ સાચું, નવા ગામના સત્સંગ ખરેખરા એ અમને કાંઈ ન કરવા દે, પણ અમને વળાવવા આવે પાદર સુધી, પછી બધાય પાછા મંદિરે જાય, બધું વ્યવસ્થિત કરીને ઘરે જાય.
એ હરિભક્તોનું અમે માનીએ છીએ. ખોટે ખોટા વાતો કરે, અમે કરી નાખશું, અમે કરી નાખશું, કાંઈ ન થાય. સાક્ષાત સવિતામાં એક ઠેકાણે લખ્યું છે, સત્સંગની ચીજ વસ્તુને હાચવવી એ મોટું તપ છે. કયા કિરણમાં એ યાદ નથી. એ મોટું તપ છે. આવું કોઈ બોલે? આવું ક્યાંય શાસ્ત્રમાં હશે ભાઈ? હે? જો આવું સ્વામીએ કીધું છે. સમજાય છે? બસ જેવું ઘરમાં મારાપણું છે એવું આમાં મારાપણું રાખો. તમે ધોરાજી રહેતા હો, ધોરાજી મંદિરમાં એવું મારાપણું રાખો. જુનાગઢમાં રહેતા હોય, જુનાગઢ મંદિરમાં એવું મારાપણું રાખો. જ્યાં તમે રહેતા હો, ગમે એ મંદિરમાં ઉતારા કરો તો ગમે ત્યાં થૂકાય, ગમે ત્યાં શેમ્પૂના કાગળ નાખી દેવાય. મંદિર છે એ તો આપણું જ છે, નથી મનાતું. અને આવી આત્મબુદ્ધિ નહીં થાય ત્યાં સુધી સીતાજીના જેવી સમજણ નહીં થાય. અને સીતાજીના જેવી સમજણ નહીં થાય ત્યાં સુધી સ્વામિનારાયણની દ્રષ્ટિમાં આવશું નહીં. સ્વામિનારાયણની દ્રષ્ટિમાં આવવું હોય તો સીતાજી જેવા થાવ. અહીંયા આવે કેટલાય ઘી લઈ આવે ને કેટલાય દૂધ લઈ આવતા હોય ને કેટલાય કઠોળ લઈ આવતા હોય ને થેલીઓ ને એના ડબરા ને એના મિલ્કનિયાન. તરત દેવાય નહીં. તરત દઈ દે તો એ શું કે મારે ક્યાં સાચવવું, હું જાયથી લેતો જાય. એટલે આ લોકોને બોજો વધે. હું જઈશ ત્યારે લેતો જઈશ. તે વાતે સાચી છે. એ 2 દી રોકાવાનો હોય, ગામડેથી આવ્યો હોય, એ ક્યાં સાચવે મિલકન્યું કે બહેણી કે ડબરો? એટલે એ સંતોને શું કે અમે જાહુથી લેતા જાઓ, અહીં ભલે પડ્યો. અમે થેલી જાહુથી લેતા જાઓ, અહીં ભલે પડી. તે અહીંયા થેલી એક ખોવાઈ જાય તો બીજી 25 હોય. તમારે ત્યાં 2-3 થેલી જ હોય. એટલે એક થેલીઓ નહીં તમારે મહિમા હોય. તમારી એક થેલી અમારે હાંચવીને પાછી દેવી પડે. તમારે કાંઈ થેલીઓના ઢગલા ન હોય. અમારે થેલીઓનો કોઈ પાર ન હોય. 2-5 વાગી હોય તો ખબર ન પડે. આ બધી મમતાથી થાય. સાંભળ્યું જુવાનિયા? બેદરકારી છોડજો જુવાનિયાઓ. અને આ યુગમાં યુવાન એટલો બેદરકાર છે કે એનો બાપ વિચાર કરતો હશે કે આને પરણાવશું કેમ, આને પરણાવશું, બધી જવાબદારી આપણી માથે આવશે તો શું થાય? આ જુવાનીની પરિસ્થિતિ છે. આ જુવાનીની પરિસ્થિતિ છે. અહીંથી મોકલો કોકને ધોરાજી. એ ધોરાજી જઈ આવશે ને જેતપુર હોત જઈ આવશે. એટલે આટલી બધી વાર કેમ લાગી? તો કે જેતપુર હોત ગયો તો. જેતપુર હું? તો કે મારે કામે ગયો તો. અરે પણ તારે કેવું તો જોઈ ને કે સ્વામી તમારે ઉતાવળ છે પણ જેતપુર હોત જાય છે, એમ તો તારે કેવું? એમ ન બોલે. આ જુવાનની આ પરિસ્થિતિ. બેદરકારીમાં બેદરકાર કોમ અટાણ કોઈ હોય તો આ 18 થી 35 વર્ષ સુધીના. અને એટલે જ વાહડાની જેમ રખડે, સાવ હાંઢિયાની જેમ ફરે છે. હવામાં ઉડે, હવામાં ઉડે સાવ. અહીંથી અહીં જુવાનિયા છે ને એને કામ કરવા મોકલો જી, ક્યાં જાય છે? પછી એની પરીક્ષા કરો. તું સાથે લઈ જા કોકને,
એટલે એના જેવો હશે એને જ લઈ જાય. એટલે પરીક્ષા થઈ જાય કે આમાં કાંઈ નથી. એનાથી મોટેરો હોય એને લઈ જાય તો સમજી લેવાનું કે આ છોકરો ડાયો છે. જેનો દાબ પડે, જેનો ભાર પડે, જેની મર્યાદા રાખવી પડે એને એ ભેગો લઈ ગયો છે. એ છોકરો કિંમતી હોય. અને એના જેવાને ભેગો લઈ જાય એમાં કાંઈ ન હોય. રૂપિયાવાળાના છોકરાઓમાં કાંઈ ન હોય. એને પેશાબ કરતા ન આવડે. રૂપિયાવાળાએ હાવ સડી રાપેલું છે. રૂપિયાવાળા ભણેલા તો હાવ ઢોર જ છે, ઢોર જ છે, ઢોર જ છે. સમજ્યા? એ સાંભળો જ વાહે બેઠા એ જસ્મીનભાઈ, તમે ભણ્યા છો પણ ભાઈ ભણતર જુદી છે આખી. મને પેલા સ્વામી બાપે ભણાયો, મને કે હવે નથી ભણવું. હા વોરંટ હો ભાઈ, ઓર્ડર પર બાળો, હવે નથી ભણવાનું. હવે અમારે તમને સત્સંગનું ભણાવવું છે. પછી મને સત્સંગનું ભણાવ્યું કે સાધુ થયા છો, હવે સત્સંગમાં કેમ વિચરણ કરવું, કથા વાર્તા કેમ કરવી, હરિભગતને કેમ બોલાવવા, એને કેમ વૈશ કરવા, ક્યાં હરિભગત આરે કેમ વાત કરવી, હવે આ બધું તમને શીખવવું છે. પછી બધું મને એ શીખડાયું. નકર અમને શું ને મા બાપે શું નાખી દીધા પીંડા જેવા. પછી સાધુ થવાનું નામ લીધું, પછી તો કપડાય નહોતા આપ્યા ભેગા. એક કપડું આપ્યું, એ કે લઈ જા, હવે તું કાંઈ દેવાનો નથી. આ તો જો આ આખી જાત તમારી, આ છો આખી કોમ તમારી આવી છે. આખી આમાં આખી આલમ તમારી ગ્રહસ્થની આખી આલમ આવી કે જેમાંથી સ્વાર્થ ગયો એને કાઢી નાખો. તમારી આખી આલમ આવી છે અને સ્વાર્થ હોય એના માટે તૂટી પડે. લે કાંઈ નહોતું શીખડાયું. આ બધું સત્સંગમાંથી અમને શીખવા મળ્યું છે. ઓલા હું શીખડાવે ખબર છે? એક જન્મ લેતા, એક પરણતા, એક રાંડતા, એક મરી જતા, ખાતા પીતા. તમે હું તમારા મગન બાપા, તમે તમારા છોકરાને શું શીખડાયું? બસ એને પરણાવી દીધા. તમે પ્રાણજીતભાઈ તમારા ગોપાલને શું શીખડાયું? તમે શીખ્યા એ ભાઈ ક્યાંય નહીં. તમારા ગોપાલને તો પેશાબ કરતા નહીં આવડતો હોય, નાતાય નહીં આવડતું, ભલે ને વડોદરામાં રહેતો હોય. આ પછી અમને સ્વામી બાપાએ આ સત્સંગનું શીખડાયું. હું વ્યવહારની વાતો મંડું કરવા, તમને એમ થાય કે આ સ્વામી એટલું બધું ક્યાં શીખ્યા આવ્યા. હું વ્યવહારની મંડું વાતો કરવા, વતનામૃતની વાતો કરતા એમ થાય કે આ તે પણ કંઈ શીખી લીધું, આ કંઈ ગોખી લીધું. હે લીલા ચરિત્રની વાતો મંડું કરો, તમને થાય કે આ સત્સંગી જીવન કંઈ કંઠે કરી લીધું છે. કાંઈ કંઠે કર્યું નથી, ગુરુની કૃપા થઈ ગઈ. લ્યો ગુરુની કૃપા થઈ ગઈ. તે કણબીનો છોકરો અહીં બેસી ગયો. કણબીનો છોકરો હાથી હાકે. કણબાવને શું આવડે? આવડે કાંઈ કણબાવને? હે હાથી હાકે, ઢાંઢા હાકે, ઢાંઢા ડોબા સારે. હે બધું સત્સંગમાંથી શીખાય. શીખજો બધાએ ત્યાં અતિથિ ભવનમાં. હાવ ગમે એમ ન વપરાય આ મકાન. તમે અહીંથી જાઓ, કાલે તમારો ભાઈ જ એમાં ઉતારામાં આવવાનો છે. તમે આજે એ બાથરૂમમાં નાહ્યા, કાલે તમારો જ છોકરો એ બાથરૂમમાં નાહવા આવવાનો છે. અગર તો આખો આ સત્સંગ છે એ આપણો પરિવાર છે. ઓલા કે વસુધૈવ કુટુંબકમ, સત્સંગૈવ કુટુંબકમ, એમ બોલો. આ સત્સંગ છે એ જ આપણું કુટુંબ છે.
એ જ આપણો પરિવાર છે. મમતા રાખો, આમાં આત્મીયતા રાખો. થાળી કેમ ઉટકો તમે? થાળીયું તમે ઉટકો છો કે બીજા ઉટકે છે? કેટલાય થાળી એવી ઉટકે કે મેં જમી લીધું, હવે લબડ હબડ કરીને મૂકી દો ને. પણ કાલે તમારો ભાઈ એમાં જમવા આવશે. અગર તો તમે કાલે પાછા આવશો એ થાળી તમારા ભાગમાં આવશે, અને તમે લબડ હબડ કરીને મૂકી દીધી. ચીકાશ ગઈ નથી, એઠું ગયું નથી. થાળી પહેલાં એમનેમ ધોઈ ન ખાય. સાંભળજો, પહેલાં એમનેમ ધોઈ ન ખાય. એટલે ખીચડી ભાતના દાણા હોય, બીજું ત્રીજું હોય તો ધોવાઈને વયું જાય. એમનેમ પહેલાં ન ધોવો ને થાળી એમનેમ ઉટકી નાખો તો બધું અંદર લીપાઈ જાય, ચોંટી જાય. એ ખબર છે કોઈને? આ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી વાસણ ઉટકવાની રીત લઈ આવ્યા છે. પહેલાં થાળી હાવ ધોઈ નખાય એમને, અને પછી ઉટકાય. તમારે ઘરે વાસણ કેમ ઉટકો? ઠાકોરિયા કરતા આવડે છે કોઈને? ઠાકોરિયા વાસણ કરવા હોય, ઠાકોરજીને થાળ ધરો છો તો ઠાકોરિયા વાસણ કરવા જોઈએ. તમારી ચોકડીમાં 2 નળ ઓછામાં ઓછા હોવો જોઈએ. વાસણ ઉટકવાની ચોકડીમાં 2 નળ ઓછામાં ઓછા હોવા જોઈએ. એક નળ ઉટક્યા પહેલાં વાસણ સાફ કરી નાખવા માટે, ઉટક્યા પહેલાં વાસણ ધોવા જોઈએ. એ ક્યાં નળે ધોવાય? નીચેને નળ. નીચેનો નળ ક્યાં? નીચેનો ગટર બાજુનો નળ હોય, નીચેનો કહેવાય. આમ ઢાળ હોય ને આમ, એટલે અહીંયા જે નળ આવે એ નીચેનો કહેવાય. એટલે ઓલું જે પહેલી વાર તમે વાસણ ધોયા ને એ પાણી આમ ન જાય, એ પરબારું ગટર તરફ જાય. એ બધું ખીચડીવાળું, ચોખાવાળું, ભજીયાવાળું, શાકવાળું, દાળવાળું બધું પાણી છે એને એઠું બોલાય. એ બધું ગટર બાજુ વયું જાય. એટલે નીચેની બાજુનો જે નળ હોય ત્યાં એ વાસણ ધોવાય. પછી ઉપલો નળ આવે. પછી બધાએ ધોવાઈ ગયા પછી એ વાસણ, એ નળ તમારે વાપરવો નથી, એને ઉટકવાની જરૂર નહીં. એ ઉટક્યા પહેલાં એઠા વાસણ ધોવાનો સ્પેશિયલ નળ છે. જેમ સંડાસની ગેંડીનો નળ છે એને સંડાસ જાવ ત્યારે જ અડાય, એમ ઉટક્યા પહેલાં જે વાસણ તમે જે નળે ધોયા છે એ નળે પછી અડાય જ નહીં 24 કલાક સુધી, 12 કલાક સુધી. પાછા વાસણ ધોવાના હોય ત્યારે જ એ નળે ધોવાય. અને ઉપર જે નળ છે એ પછી નળ આખો ઉટકવો જોઈએ. પછી જ્યાં વાસણ એઠા પડ્યા છે એ ચોકડી આખી ધોઈ નાખવી જોઈએ. નળ ઉટકીને એ નળના પાણીથી એ ચોકડી ધોઈ નાખવી જોઈએ. અને પછી વાસણ ઘસવા બેસો, ઉટકવા બેસો. પછી જે ધોયેલી જગ્યા છે એના ઉપર ઉટકેલા વાસણ મૂકો. પછી જે નળ ઠાકોરિયો કર્યો છે એ નળે એને ધોવો અને પછી પરબારા ખાટલીમાં મૂકો. આને ઠાકોરિયા વાસણ કહેવાય. એ વાસણમાં ઠાકોરજીની રસોઈ થઈ શકે, એ વાસણમાં ઠાકોરજીને થાળ ધરાવી શકાય. લ્યો, આવું બધે ઘરે થવા માંડવું જોઈએ. ઘણે ઘરે થાય છે આ સભાના સભ્યોમાં, અને ઘણે ઘરે નથી થતું ને બધી આવું થવું જોઈએ. એક ગામમાં અમે ગયા ને, સાંજે રસોઈ કરવી હતી. કુકર આવ્યું એટલે ભગતે જરાક ઘડીક સાફ કર્યું. પછી કે હવે આ નહીં સાફ થાય, આરતી ટાણું થઈ જાય આમાં આમાં. પછી બીજું મગાવ્યું, તો બીજું એવું, ત્રીજું મગાવ્યું. પછી હું સમજી ગયો, હું કહું હવે આને ઘસો, હવે ચોથું આવું જ આવશે. હવે મગાવવામાં આરતી ટાણું થઈ જાય, એને બદલે ઘસવામાં જ આરતી ટાણું કરો ને. અને આની હારે તમે રહ્યો છો, ગજબ છો તમે. આવા માણસો હારે તમે રહ્યો છો, હે પગે લાગવું જોઈએ તમને. ધન ભાગ છે તમારા. હે મહારાજ, અમારા આવા ભાગ ન દેતા.
ઘરે ઘરે આવી ફૂહડ્યું છે, ઘરે ઘરે. ત્યાં નાવાની ખબર નથી, માસિક ધર્મ પળાતો નથી. પાણી લેવાના હાંધા છે અમુક ગામમાં, પાણી લેવાના હાંધા છે. પણ અમારે પૂછાય, નાવશો એટલું જ પૂછાય. પાણી ન લેતા હોય ખબર પડી જાય, પણ કહેવાય થોડુંક પાણી નથી લેતા કે લ્યો છો એમ થોડુંક પૂછાય. તરત એનું અપમાન લાગે. હું અમે એવા છે તે તમે કેવા છો? એ આખો પંથ છે પાણી ન લેવાનો, આખો સંપ્રદાય છે. આવી રીતે વાસણ ઠાકોરિયા થાય. તમે આ બધા થાળીઓ ઉટકો છો ને, એ થાળીઓ એવી રીતે ઉટકાય. મોટા ટોપ ને એ બધા એમ ઉટકાય. જો અમારા અહીંયા બે ચોકડી છે, જોજો તમે, જોઈ જાયજો આ ચોકડી કેમ છે, અને કયો એઠો નળ છે ને કયો કોરો નળ છે. આ બાજુનો નળ છે એઠો છે, ત્યાં અમારે અડાય જ નહીં, અડવાનું જ ન હોય. ફક્ત ઉટક્યા પહેલાંના એઠા વાસણ જ ત્યાં ધોવાય, પછી ઓલી બાજુ મૂકી દે. પછી ઉટક્યા પછી ઉપલો નળ છે ઠાકોરીઓ છે, ત્યાં જ એ ઉટકેલા વાસણ. પછી એમાં ધોનારો હોય, જરા કે ચીકણું વાસણ હોય એટલે તરત પાછું ફેંકી દે, ઉટકવાળાને દઈ દે કે આ પાછું ઉટકો. ખીચડીવાળા વાસણને કઢી કરી હોય, કઢી તપેલામાં જ્યાં સુધી આવ્યું હોય ત્યાંથી જે ભાગ હોય એ બધો તર જામી ગયો હોય. દૂધપાક કર્યો હોય તો દૂધપાકને સપાટીએ બધી તર જામી ગઈ હોય, એ ખબર છે ને? દૂધપાકની સપાટીએ બધી તર જામી ગઈ હોય, ત્યાં વધારે ચીકણું હોય. તમે ચળું કરો, ભાત ખીચડીવાળો હાથ છે, ચળું કરો ને પરબારું આમ મંડો કરવા, તો એ ભાત અને ખીચડી આમાં લીપાઈ જવાની છે. પરબારું આમ ન કરાય. પહેલાં તમે માથે પાણી રેડો આમ, એટલે ઓલા દાણા ધોવાઈને વયા જાય, પછી તમે ધોવો તો ધોવા. હે આ કોઈ દી અભ્યાસ કર્યો? નકર તો ઓલું પરબારું લીપાઈ જાય, ચીકણો થઈ જાય, હાથ ઉલટાનું વાર લાગે. ગારાથી તમે વાસણ ઉટકતા હો, જો ગારો સમજ્યા વગર કરો અને ચોપડો તો કેટલું પાણી જોઈએ? હાવ નરમ જોઈએ ગારો તો હરખું ઉટકાય, નકર તો લીપાઈ જાય. એમાં પાણી વધારે જોઈને સાફે ન થાય. એમ આમાં તમારા હાથ ખીચડીવાળો હોય, ભાતવાળો હોય, ચોખાવાળો હોય કે એઠાવાળો હોય ને પરબારું તમે આમ મડો કરવા તો લીપાઈ જાય, બધું ધોવાય નહીં. પહેલાં એમ જે તે અવસ્થામાં હાથ ઉપર પાણી નાખી દેવું જોઈએ અને પછી હાથ ધોવાય. જો ઓછું પાણી જોહે અને કામ સારું થાય. તમે તપાસ કરો બરાબર, વિચારો બરાબર. હાથ ધોવાની રીત, ઓલી વાસણ ઉટકવાની રીત. હવે શાકભાજી સુધારવાની રીત. શાકભાજી અંજવાળું વધારેમાં વધારે હોય ત્યાં શાકભાજી સુધારાય. રસોડામાં શાકભાજી ન સુધારાય, ત્યાં એટલું અંજવાળું ન હોય. તમારા ઘરમાં વધારેમાં વધારે અંજવાળું હોય ત્યાં શાકભાજી સુધારાય. રીંગણા જેવી વસ્તુ તો બહુ જોવી જોઈએ શાક સુધારવામાં. ઉપર હાવ હારું હોય ને અંદર ઈળ નીકળે અને ઈળ કપાઈ જાય ચાકામાં. એ ચાકુ ધોવું પડે, પાછું સાફ કરવું પડે, પછી બીજા રીંગણા વપરાય. ભીંડા સુધારવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ, ભીંડા હળેલ હોય. આ કેટલું તમે વરહમાં નરક ખાઈ જતા છો ને જીવડા શાકભાજીમાં તમને ખવડાવી દેતા હશે. સત્સંગ નથી ને એ બધા પશુ જેવા છે, સમજી રાખજો. આ શાકભાજી સુધારવાની રીત, શાકભાજી ધોવાની રીત. કેમ ધોશો શાકભાજી? કોઈ હાજા વાસણમાં નહીં. તગારામાં ન ધોવાય, કાથરોટમાં ન ધોવાય, તપેલામાં ન ધોવાય. તમે ધોવો એટલે એ પાણી પાછું શાકભાજીને જ અડી ગયું. ખરાબમાં ખરાબ વેચનારો ખરાબમાં ખરાબ હોય, નાક સાફ કરતા જોખતો હોય, બીડી પીતા પીતા જોખતો હોય,
બોલતો હોય તો મોઢામાંથી થૂકના લોસા પડતા હોય અને બધું એ બગડતું હોય, અને એ શાકભાજી આવ્યું છે, એને તપેલામાં નાખીને કે ક્યાંય ન ધોવાય, એ પાણી એમાં ને માર્યું, પાછું એને અડી ગયું, એ તપેલું પાછું ઉટકવું પડે તમારે, તો એ બીજે ઠેકાણે વપરાય, રસોઈમાં ન કરી તપેલું વપરાય નહીં. એટલે શાકભાજી કાં તો ચોકડીમાં જ નાખી દો, ગેંડીમાં નાખી દો નળ નીચે, એટલે શાકભાજી ધોવાઈ જાય, એનું પાણી અડેલું પાણી પરબારું બહાર વયું જાય. અગર તો બાસ્કેટ છે પ્લાસ્ટિકના હોલવાળા, એમાં નાખીને ધોવો, એમાં નાખીને ધોવામાં વિવેક જોઈ, માથે માથે પાણી પડી ગયું પછી પાછું ફેરવો નહીં તો શું કામનું? તમે ઘીહોડા ધોયા અને આમ માથે પાણી નાખ્યું, નીચેની સાઈડમાં ઘીહોડા કોરા હોય, પછી પાછા ફેરવવા પડે, કાંઈ એક એક ધોવું પડે. તમે ભાજી ધોવો તો એ તો ખાપ બાજી જાય પરબારી, ઉપલા ઉપલા પાંદ જ ધોવાય, નીચે કાંઈ ન હોય. ગુવાર ધોવો, પછી તમે દૂધી ધોવો તો હાવ ગોળ છે, પ્લીન છે, એ કદાચ આખી દૂધીમાં પાણી ફરી વળે, એને કદાચ ન ફેરવવી પડે. આ શાકભાજી ધોવાની રીત. ચોકડીમાં નાખીને શાકભાજી ધોવો, અને કાં હોલવાળા બાસ્કેટમાં ધોવો. દૂધની કોથળીઓ પણ પરબારી ચોકડીમાં જ આવી જોઈએ, ધોઈ નાખવી જોઈએ. ગેસનો બાટલો ધોયા પછી રસોડામાં લઈ જવાય. આમાં કેટલા કે આ બધું સાધુનું કામ, અમારું કામ કાંઈ નથી. તો તમારા બૈરા હું કાંધીએ મૂકવાના છે? એને કાંધીએ મૂકવા લઈ આવ્યા છે? એને નથી ખેતી કામ, નથી બીજું, ખેતરે જવું નથી, પેઢીએ જવું, દુકાને કારખાને ક્યાંય જવું નથી. એને તો ટીવી જોઈને ટેસડા કરવાના અને સોસાયટીના મહિલા મંડળમાં અધ્યક્ષ પદ ભોગવવું, એ સિવાય કાંઈ ધંધો જ નથી. ખોટી વાત છે ભગાભાઈ? હા હા. આ શાકભાજી ધોવાની રીત સમજાણું? બહારની વસ્તુ કોઈ પણ ધોયા વિના ફ્રીજમાં ન મુકાય, આખું ફ્રીજ ખરાબ થાય. કઈ જ્ઞાતિનો વેચે છે, વિક્રેતા કોણ છે, કેવો રોગી છે, કેમ બોલે છે, કેટલું થૂક ઉડે છે, નાક સાફ કરીને જોખે, મોઢામાં હાથ નાખતો જતો હોય, છોકરો પડખે બેઠો હોય લારીમાં, એને છીંક આવે તે ન્યા ગંગાજમના હાલતા થઈ ગયા હોય તો એને સાફ કરે, પરબારી શાકભાજી જોખે. કોઈ વસ્તુ ધોયા વિના ફ્રીજમાં ન મુકાય. આ બધું શીખજો. જેની ક્રિયા ભ્રષ્ટ, વિચારો ભ્રષ્ટ, આહાર ભ્રષ્ટ, બુદ્ધિ ભ્રષ્ટ અને બુદ્ધિ ભ્રંશાદ વિનશ્યતિ, ગીતાજી કહે. છેવટે બુદ્ધિ ભ્રષ્ટ થાય અને બુદ્ધિથી ભ્રષ્ટ થયેલો માણસ છેવટે નાશ પામે છે. સમજાણું? વાસણ ઉટકવાની રીત, શાકભાજીની રીત, બધો ખ્યાલ આવ્યો? રસોઈ કરવાની રીત. ટીવી જોતા જોતા રસોઈ ન કરો. ટીવી જોતા જોતા રસોઈ કરશો તો જન્મ આપેલા બાળકો એક દી એવા બનવાના છે, તમારા હાથની રસોઈ ખાઈને તમારી આંખમાંથી લોહી પડવાના છે, યાદ રાખજો. ટીવી જોનાર માતા જો બાળકને ભવિષ્યમાં જન્મ આપનારી હોય
તો એ માતા ખતરનાક બાળકને જન્મ આપવાની છે. સમજાય છે? તમે જેવા ચિત્રો જોતા જોતા રસોઈ બનાવી, એ વિચારો કેવા થયા? એ વિચાર જ્યારે તમે ધરાવો છો ત્યારે તમે રસોઈ કરો છો, તો એ રસોઈ પણ તમારા ભ્રષ્ટ વિચારથી ભ્રષ્ટ થઈ, અને ભ્રષ્ટ રસોઈ ખાનારા તમારા બાળકો રાવણ અને કંસથી જરાય ઓછા નહીં રહી. યાદ રાખજો. હે સાંભળ્યું? આ રસોઈ કરવાની રીત. મહારાજ આજ વરતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહનવર પધારશે. આ ધોળ બોલો. ટીવી જોતા જોતા રસોઈ કરો છો. હું પેધી ગયા છો તમે? એક લાફો મારશે ને સ્વામિનારાયણ હતા એવા ને એવા થઈ જવાના છો. યાદ રાખજો. છકી જાઓમાં, છકી જાઓમાં. કણબી છકી ગયા. કણબીને ત્યાં હું હતું, ઢાંઢા હાંકતા હતા અને ચડી ગયા કડિયાન કણબીન. હે શું હતું તમારે ત્યાં ભાઈ? શું હતું કોરડભાઈ તમારે ત્યાં? તરોડામાં શું હતું? ઢાંઢા હતા. ધોળ બોલતા બોલતા રસોઈ બનાવો, ભગતને જન્મ આપશો. ટીવી જોતા જોતા રસોઈ બનાવશો, રાવણ અને કંસને જન્મ આપશે એ માતાઓ. આ રસોઈ કરવાની રીત. રસોઈ બનાવતા હોય અને છોકરો ઝાડે ફરી જાય, તો જે પાણી રસોઈ બનાવવાનું હોય એ લોટો કે તપેલી લઈને જાય, કોરે ઊભો રાખે, ફલ 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 કરી નાખે. જરાક કોરે ઊભો રાખી લોટો પાણીનો ભર્યો હોય, પછી બાજુમાં દિવાલ કે પીલો હોય ત્યાં ઘસી નાખે. આ ધોવાઈ ગયો. બાકી જે પાણી વધ્યું ચરણામૃત પી જાય, અને એ લોટો પછી મૂકે ગોળામાં, પછી જાય પાછી રસોઈ કરવા. આવું તમે ખાઓ છો? આવું જરાક આંખ્યું ઉઘાડો. તમે આવું ખાઓ છો બધાય. સત્સંગ નહીં હોય તેના એના ઘરમાં એ આવા જ છે. લ્યો, સંડા જઈને હાથ જ ધો એમ કે છે કે આપણું નાપડું છે, એમાં હું પાછું જાય? તો આવા તત્વજ્ઞાનીઓ છે. તમારા ઘરમાં સુરેશભાઈ બધાય 17 વાર હાથ ધોવે છે. કાયદો કરી નાખવો જોઈએ. 17 વાર હાથ જ ધોવાય, સાબુથી નહીં. પાવડરથી ધોવો તો જ 17 વાર હખરા ધોવાય. સાબુથી શું કામ ધોવો? સમજાણી રસોઈ કરવાની રીત. તમારે ભક્તને જન્મ આપવો છે, તમારી સેવા કરે એવા બાળકને જન્મ આપવો છે, તો આજની કથાની સીડી બધાય લઈ જાય. જો ભક્તને જન્મ આપવો હોય તો, નકર રાવણ અને કંસ તો જન્મ લેવાના જ છે. માસિક ધર્મ ન પાળો, તમારો ગ્રહસ્થાશ્રમ બહુ જોખમમાં છે. યાદ રાખજો. માસિક ધર્મ નહીં પાળો અને બાળક જન્મશે એ મંદ બુદ્ધિવાળા, અડધા ગાંડા, બેરા બોબડા, કોઈના દાંત માલપાવી જાય, કોઈને બહાર નીકળી જાય અડધો ઇંચ,
કોઈનો હોઠ લાંબો ને કોઈનો ટૂંકો, કોઈ બેરો ને કોઈ બોબડો, કોઈ બૂસો ને કોઈ લૂસો, કોઈ હડેલ ને કોઈ બળેલ ને. આ બધા બાળકો ઘણા હોય ને એટલે અમે સમજી જાય કે આ છોકરાને જન્મ આપનારા મા બાપે માસિક ધર્મ પાળ્યો નથી. એ છોકરો જોઈ અને શાસ્ત્ર જોઈ એટલે ખબર પડી જાય અમને. એ છોકરો જોઈ અને શાસ્ત્ર જોઈ એટલે ખબર પડી જાય કે આ શાસ્ત્ર પ્રમાણે આ ભાઈની આ દુનિયામાં પધરામણી થઈ. વિચારો જરાક. બૈરાઓને છાપા વાંચવાની શું જરૂર છે? એ શું વાંચે છે? એને જરૂર શું છે? કયો વિષય છાપાને આધારિત એની પાસે છે? કઈ પ્રવૃત્તિ છાપાને આધારે એની પાસે છે કે એને છાપું વાંચવું પડે? ટીવીના સમાચાર લેવાની બૈરાઓને શું જરૂર છે? શું ધારાસભ્યનું સંસદ સભ્યનું ફોર્મ ભરવું છે ને ઉમેદવાર થવું છે? એને શું છાપા વાંચવાની જરૂર? એને શું ટીવીના સમાચાર લેવાની જરૂર? એ ઘનશ્યામ સાંભળો છો ઘનશ્યામભાઈ, તમારા ઘરમાં 8 આના સત્સંગ છે. હો, હા, 8 આના સત્સંગ છે તમારા ઘરમાં. તમે દબાઈ ગયા છો, લગભગ આમાં દબાઈ ગયેલા જ છે. ઉકારો ન કરી શકાય. અમારી પાસે તો મારી કરતો આવતો હોય અમારી પાસે, અને વાહ જાય એટલે હા બકરી જેવો થઈ જાય. આ અમે વાત કરીએ ઘરે જઈને તમે કોઈ કરી શકવાના નથી. હું ચોક્કસ કહી દઉં તમને, કોઈ તમે ઘરે જઈને આ વાત બૈરાઓને કરી શકવાના નથી. તમારામાં જરાય તેવડ નથી, કારણ કે બાયલા છો તમે. જરૂર વગર એની સામે બેહો છો. તારી બેન હું, તારી માં હું, એટલે તમારો ભાર એની પાસે નથી. એની પાસે ભાર નથી એટલે તમે એને વાત કરી શકવાના નથી, અને વાત નહીં કરી શકો એટલે કોઈ દી ઘરમાં સુધારો થવાનો નથી. લ્યો, પછી જ વાત કરો તો નાયડ જોઈને કરવાની. નોર્મલ કઈ હાલે છે નાયડ નકર ઓલાને કીધું એમ આપણે નથી જવું હો દિવાળીની શિબિરમાં, એમ તમને કહી દે કે હવે આને ત્યાં મોકલાય નહીં. ઓલા એક ભાઈને કહી દીધું એના બૈરાવે, દિવાળીની શિબિરમાં આપણે જવાનું નથી. કેમ? તો કે તમે સ્વામી પાસે જાઓ ને તમને ભૂલી જાઓ છો, એટલે તમને હવે ત્યાં મોકલાય નહીં. અમને રખડી પડીએ તો શું થાય એમ. એટલે વાત ઘરે જઈને કરજો, પણ નોર્મલ નાડી હાલતી હોય એ તો તમને ખબર હોય ને, ભેળા રહેતા હોય ત્યારે કે નોર્મલ ક્યારે વર્તે એ તમને જાણતો હોય કે આ ભાઈ નોર્મલ કઈ થાય. કાં સંજયભાઈ? રમેશભાઈ સાંભળ્યું? મેં વાત એમ સાંભળી છે, તમે બધી પાર્ટીઓમાં જાઓ છો બર્થડે ઉજવવા, ત્યાં તમે બધાની સાથે બહારનું ખાઓ છો એવી વાત મેં સાંભળી છે. મારી વાત ખોટી હોય તો હું પાછી ખેંચી લઈશ, પણ આનો ખુલાસો કરવો જોઈએ. એટલા માટે સ્વામી બાપાએ તમને આશીર્વાદ નથી આપ્યો. જેટલી વારમાં આશીર્વાદ આપી ન્યાલ કરી દીધા ને એટલી વારમાં આમ કરી નાખશે, વાર નહીં લાગે. સ્વામી બાપા એટલે કુસુમાદપી મૃદુ વજરાદપી કઠોર. સ્વામી બાપા એટલે ફૂલથી કોમળ છે, લોખંડ જેવા કઠોર છે. તમે શું કરો? બધા બર્થડે ઉજવવા જાઓ છો? અમારે જૂનાગઢની પાણીપુરી વખણાય છે, રાજકોટનો તાવો, સુરતનું ખમણ,
રાજકોટનો તાવો, હાવ પવિત્ર હો ગોવિંદભાઈ, હાવ. સુરતનું ખમણ એટલે અમદાવાદનું શું છે? પીઝા, અમદાવાદના પીઝા. અમારા જૈનભાઈની દુકાન પાસે ગાંઠિયાનો વેપારી છે, ગધેડાનું કૂતરાનું મૂત્ર નાખી નાખીને ગાંઠિયા કર્યા, કરોડપતિ થઈ ગયો. અને મૂતર હોય તો જ ફરહા લાગે, સ્વાભાવિક છે. નહીતર ફરહા ન લાગે. કાં જૈનભાઈ? સારું, હવે ઘણું કીધું, રાજી રહેજો. અમારા હિતનું હોય, અમે દીક્ષા લીધી નથી, અમારા હિતનો સ્વાર્થનો કોઈ શબ્દ બોલ્યા જ નથી અને બોલશું પણ નહીં. સ્વામિનારાયણ અમારા સ્વાર્થનો શબ્દ કોઈ દી બોલવા જ નહીં દે એવો અમને વિશ્વાસ છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. કરશન બાપા બગસરાથી આવ્યા છે. કરશન બાપાને લઈ આવો, હાર પહેરાવી. શાકભાજીનો ધંધો કરતા હતા, બે છોકરા શાકભાજીનું કરે છે. રૂપિયા થોડાક હતા એ ક્યાંક વ્યવહારમાં રહી ગયા. શરીર કથળતું જાય છે. નક્કી કર્યું કે મારે સ્વામીને કંઈક દેવું છે. ઘરેણાં વેચીને અને 2 મહાપૂજા કરાવી, બે એની ને એના ઘરના નામની 7200 રૂપિયાની 2 મહાપૂજા કરાવી. આજે આજીવન મહાપૂજા. 2500 રૂપિયા સ્વામી બાપાની જયંતિ નિમિત્તે આજીવન થાળના આપ્યા. કોરાટભાઈ કીધું ને આ કોના રૂપિયા છે, એના ઉપર આજનું દ્રષ્ટાંત. આ કરશન બાપા બૈરાના ઘરેણા વેચીને 2 મહાપૂજા કરાવી આજીવન. એટલે 14,400 રૂપિયા ઈ, 2500 રૂપિયા બીજા. આ સંતોએ જોવાનું છે, યાદ રાખવાનું છે. આ રૂપિયા છે, જો આ શાકભાજીના ડીટિયા વેચી વેચીને બચાવ્યું હતું, એ ક્યાંક વ્યવહારમાં રોકાઈ ગયું. હવે કે હું મરી જઈશ તો શું થાય, હાથે એ સાથે એમ કરીને 7200 રૂપિયાની 2 આજીવન મહાપૂજા કરાવી. અહીં દરરોજ મહાપૂજા થાય છે, ઘણી આજીવન મહાપૂજાઓ છે, એમાં એમણે આજ આજીવન મહાપૂજા લખાવી. વિચાર કરો. મેં એકવાર તો ના પાડી, તમે દ્યોમાં, તો કે ના મારે દઈ જ દેવા, હું લઈને આવ્યો. છોકરા ભેગા હતા, એને છોકરા ડાયા છે. બાઈ માણસ નહીં, કેટલો મહિમા છે. ઘરેણાં વેચવા દે એમ કહી દે, તું વેચાઈ જા, મારા ઘરેણાં વેચતો ને એમ કહી દે. બાઈ માણસને કેટલો મહિમા છે. ઘરેણાં વેચી અને 2 આજીવન મહાપૂજા કરાવ્યા છે. આજ કાલ ભંડુરીના લુવાર ભગત છે, એણે આજીવન મહાપૂજા લખાવી, માસુખભાઈએ. હવે અજાયબવાળા હીરા બાપા, જે આ પ્રસંગના યજમાન છે, એને અમને ટીબી થયો તો એ વાત એને સાંભળવી છે. ટીબી થયો તો મને 81ની સાલમાં. પહેલાં ફેફસાનો ટીબી થયો તો, પછી આંતરડાનો ટીબી થયો. ઘણા ઉપચારો કર્યા તો પછી કાબુમાં ન આવ્યો. સ્વામી કે હું મારી જિંદગી તમને આપીશ પણ તમને નહીં જવા દઉં. મને એમ કીધું, મારી જિંદગી તમને આપીશ પણ તમને નહીં જવા દઉં.
દેશી ઉપચારો પહેલાં બહુ કર્યા. ડૉક્ટર નાદપરા અમારા ફેમિલી મંડળના ડૉક્ટર, એને બોલાવ્યા સ્વામી બાપાએ, એણે નિદાન કર્યું. એ પહેલાં આંતરડાના ટીબીનું નિદાન કર્યું હતું, પછી એ મટી ગયો, પછી ફેફસામાં આંતરડામાં લાગવું પડ્યો ફેફસામાંથી. પછી લઈ ગયા મને જુનાગઢ ગાડીમાં, આમ ઉપાડીને હું તો ઉપાડીને ગાડીમાં મને મૂક્યો હતો. હાલીને ગાડીમાં બેસવાની તેવડ નહોતી. રામજીભાઈ માણાવદરવાળાને મેં ફોન કર્યો, તમે જુનાગઢ આવો, મને દવાખાને સ્વામી બાપા લઈ જાય છે. તમે જુનાગઢ આવ્યા ને? રામજીભાઈ જુનાગઢ આવ્યા માણાવદરથી. પછી લોહી આપવું હતું તો કે કેમ લોહી આપવા અંદર લઈ જાઉં, લોહી કેમ આપશું? પછી નક્કી કર્યું ડૉક્ટરને અહીં ગાડીમાં બોલાવો. એટલે ડૉક્ટર ગાડીએ આવીને મારું લોહી લઈ ગયો, લોહીનું નિદાન કરવા. પછી બેરિયમ પાઈ નિદાન કર્યું, તો બેરિયમ પાતા, એટલે જ્યાં એ અટકે ત્યાં એક્સરે લે, જ્યાં અટકે પ્રવાહી ત્યાં એક્સરે લે. 8 વાગે હું ગયો, 2 વાગ્યા સુધી ત્યાં રહ્યો. હરિપ્રસાદ સ્વામી અને શાંતિભાઈ કલોલા, એણે મને બેએ ઉપાડીને દવાખાનામાં લઈ ગયા. સીડી બહુ લાંબી હતી, ડૉક્ટર વેકરિયાની સીડી બહુ લાંબી હતી. ઉપાડીને લઈ ગયા મને 2 જણા એક્સરે રૂમમાં. પછી પાટિયા ઉપર ઉડાવે, ત્યાં ઉપાડીને પાટિયા ઉપર મૂકે ને એક્સરે લઈ લે ડૉક્ટર. પછી પાછો નીચે ઉતારવો પડે. એમ 2 વાગ્યા સુધી હાલ્યું. ત્યાં તો હું લગભગ લોહી થઈ ગયો, શ્વાસ લેવાની તેવડ ન રહી, એટલો દાખલો પીડ્યો હતો. પછી સીજી મિલમાં ગયા, સ્વામી બાપા ત્યાં હતા. વેકરિયાએ નિદાન કરીને આપ્યું, વેકરિયા ડૉક્ટરે, અમારા મંડળના ડૉક્ટર નાદપરાને, કે આ કેસ ફેલ છે, હવે જેટલી સારવાર કરશો એ બધી નકામી છે, વળતર થાય એમ નથી, આ રહે નહીં આ સાધુ. અને એ સ્વામી બાપાને બોલાવ્યા નાદપરાએ, આવો અભિપ્રાય આવ્યો છે. સ્વામી કે ભલે, હવે હું છું અને ટીબી છે. સ્વામીએ રોગની સામે એમ બાયું ચડાવી, તમે તમારી દવા કરો, હું મારી દવા કરું, પણ તમને જવા નહીં દઉં. સ્વામી મન કહે તમને જવા નહીં દઉં. આવું થયું હતું. પછી ડૉક્ટર નાદપરાની દવા ચાલુ કરી અને સ્વામી બાપાએ દવા બતાવી. સ્વામી બાપાએ શું દવા બતાવી? તો જ એલચી લવિંગ અને બૂંદદાણા. બૂંદદાણા એકલા જેટલા ગ્રામ હોય એટલા ગ્રામ, તો જ એલચી લવિંગ, આ બધાનો પાવડર બનાવવાનો. અને જેમ ચા બનાવીએ એમ આનો ઉકાળો કરીને અને પીવાનો. પહેલાં 1 મહિનો કલાકે, પછીનો મહિનો 2 કલાકે, પછીનો મહિનો 3 કલાકે, પછીનો મહિનો 4 કલાકે. 3 મહિના. એ કે આ મારો કોર્સ છે સ્વામી કે 3 મહિનાનો. પછી એ દવા કરી લ્યો અને હાવ સારું થઈ ગયું. આ વાત હીરા બાપાને બહુ અનુભવમાં છે. સ્વામી પાસે હીરા બાપા ત્યાં રહેતા વંથલી. સ્વામી મારી પાસે આવે, સાંજ હવાય કલાક બેસે મારા ખાટલા પાસે, અને હીરા બાપા ભેગા હોય. હે એ પેટે અંડરજવ અને બાજરો, અંડરજવનો લોટ અને બાજરાના લોટના રોટલા બાંધતા, શેક કરતા, એ બધા દેશી ઉપચારો કરતા. પણ દરરોજ બપોર પછી તાવ આવે, સવારમાં સારું હોય, દરરોજ બપોર પછી તાવ આવે, દરરોજ બપોર પછી તાવ આવે. અને પછી નિદાન કરાયું કે આ તાવ કેમ જાતો નથી દેશી ઉપચારોથી. તો એ નાદપરા ન્યા આવ્યા પહેલું નિદાન કરવા માટે. ત્યારે એને ટીબીનો અભિપ્રાય આપ્યો. પછી બીજી વાર અમે ન્યાય ગયા નિદાન કરાવવા, ત્યારે ટીબી
કાબૂમાં નહીં આવે એવો અભિપ્રાય આપ્યો. પછી હાવ મટી ગયું. પછી ડૉક્ટર વેકરિયા મળ્યા અમને. હરિપ્રસાદ સ્વામી કે આ સ્વામીને ઓળખો છો? તો કે નહીં. તમે લો ટીબીનું નિદાન કરીને કીધું હતું કે આ સાધુ રહેશે ને એ છે આ. તો કે હોય નહીં. વેકરિયા કે તો કે એ જ છે. બહુ કહેવાય. આ કોણે આશીર્વાદ આપ્યો? તો કે અમારા મોટા સ્વામી આશીર્વાદ આપ્યો છે. આ જો સાંભળે છે ને હીરા બાપા? હા, એને હું આમ બેઠો છો એટલે આમ કરે છે. હીરા બાપા સાંભળ્યું ને બધું? હા. હા હા, સ્વામી બાપા એમ કીધું, જો તમે મારા ખાટલે હુઈ જાઓ, હું તમારા ખાટલે હુઈ જાઉં, ભલે મને દાવ આવે. હાલો હાલો ઉઠો ઉઠો મને કે. સ્વામીનો જે રૂમ હતો એમાં જ મારો ખાટલો રાખ્યો હતો. તે સ્વામી બાપા કે તમે મારા ખાટલે હુઈ આવો, હું તમારા ખાટલે હુઈ જાઉં, મને તાવ કેવો આવે છે જોઈ લઉં. આવા સ્વામી આમ રંગમાં આવી ગયેલા હો. ગમે એમ થાય સ્વામી બાપા કે તમને જવા નથી દેવા, ગમે એમ થાય તમને જવા નથી દેવા. અને આ વલ્લભભાઈને બધાને કીધું હતું શાસ્ત્રીને દંડવત કરજો, દરરોજ દંડવત કરો કીધું હતું ને. હરિભક્તો સંતો દરરોજ દંડવત કરતા કે તમે દંડવત કરો ને તો હું એને દયા આવી જાય તમારા ઉપર, નકર વયા જાય. હે સ્વામીએ એક દી વેન લીધું સવારમાં. હા, વહેલી સવારમાં, ને તે દિવસે રવિવારનો દિવસ. એ સવારમાં એમ ઉઠીને સભામાં આવ્યા એટલે સ્વામી એમ કહેવા માંડ્યા કે હવે શાસ્ત્રી રહે નહીં, શાસ્ત્રી રહે નહીં. બરાબર. પછી તો બધાય ગભરામણ થઈ ગયા, બધાય સંતોને, મોહન સ્વામીને બધાય. બરાબર. એને બધી પ્રાર્થના કરી તોય સ્વામી આ વેન મૂકે નહીં. પછી કે વિદ્યાર્થીઓને મોકલી, પછી બધા હરિભક્તોને. એ પછી રવિવારે પછી સવારે અમે સવારે આવ્યા. અમારે તો નિયમ સવારમાં. હા, રવિવારે આવો. રવિવારે અમે દર વખતે આવી. પછી મોહન સ્વામીએ પરબારું જાણે જાપામાં ગયેલો ને ત્યાં જ કીધું કે રામજીભાઈ આમ છે, હવે તમે એક બાકી છો પ્રાર્થના કરવામાં. પછી અમે તો પગે લાગીને સ્વામી કહેવા માંડ્યા કે હવે શાસ્ત્રી રહેવાના નથી. હું કહું હું સ્વામી બોલો છો? એવી પ્રાર્થના કરી. સ્વામી કહો અમારે બહુ જરૂર છે સ્વામીની. કહું તમે એ વાત હવે નહીં કરો સ્વામી, અમારાથી સંભળાતું નથી એ વાત. સ્વામી અમારે આ સમાજ હજી તમારી અવસ્થા વૃદ્ધ થઈ ગઈ છે ને અમારે સ્વામીની બહુ જરૂર છે. પછી સ્વામી પરબારા પાછી વૃત્તિ વાળી ગયા અને વિચાર કરવા માંડી ગયા. સ્વામી કે ઠીક સારું, એ કે બેસી જાવ, એ કે હવે. એટલે સ્વામી સમજી ગયા. આવું બન્યું હતું તે દિવસે. બરાબર. આપણને કાંઈ યાદ નહોતું, હીરા બાપાએ યાદ કરાવ્યું. હીરા બાપાને કાંઈક કેવું છે એને કોટલેસ આપો. સંતો પાર્ષદો જોયા કરશન બાપા કેવા છે? જોયા ને? એ તમને હજી ખબર ન હોય કે ઘરેણા વેચીને રૂપિયા કેમ થાય ને શું કરવું એમ. નાના રહ્યા ને બધા, એ આ લોકોને અનુભવ હોય બધાને. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી પીપળાનું મંદિર થતું મુહૂર્તમાં તેથી સ્વામીને આવ્યા ફારા હારું. હા, એ માણસની ભક્તિ કરી કે 10 અને 15 રૂપિયા લખાવે. એટલે મેં સ્વામીને કીધું સ્વામી એમ મંદિર ના થાય, 51 લખો. એટલે સ્વામીએ મને કીધું તમે શું કામ કરો? હું કહું હાથી રહું છું. મને કે મસાલો કેટલો? 100 રૂપિયા. મને કે અડધા વર્ષની કમાણી આપી દેવી.
કે સ્વામી બધી આપી દીધું મારે શું કરવું? મને કાં હું એકલો છું. આ સ્વામી રાજી થયા 51 રૂપિયામાં તમારો હાથ હારી ગયો. બરાબર છે. અટાણે આ 5 લાખ રૂપિયાનો દવાખાનામાં ખર્ચ કર્યો પણ વાંધો નથી આવ્યો. બરાબર છે. આ સ્વામી બાપાની રાજીપાથી આ બધું છે. બરાબર. બાકી મારી પાસે કાંઈ નહોતું. હું 3 લુગડી હતો. પીપળાણા મંદિરનો ફાળો થાત કરવા માટે સ્વામી અજાયબ આવ્યા હતા એમ કહે છે. તે 5 રૂપિયા 10 રૂપિયા તો એ બધા લખાવે. એટલે હીરા બાપા કે મારા 51 રૂપિયા લખો. એટલે 51 રૂપિયા તો ઝાઝા કહેવાય ને. તો સ્વામી બાપા કે તમે શું કરો? તો કે હું હાથીપો કરું છું, એટલે ખેત મજૂરી કરું છું. સ્વામી કે વરસમાં કેટલું કમાવ છો? તો કે 100 રૂપિયા. ઓહો, સ્વામી બાપા કે અડધા વરસની કમાણી દઈ દીધી તમે. તે દી સ્વામીનો રાજીપો મળી ગયો. એટલે આ બધું થઈ શકે છે એમ હીરા બાપા કહે છે. ગુરુકુળમાં મંદિર આ સણા સેવા કરતો. સ્વામી મને કે થોડા રૂપિયા લ્યો ને. મને તમે ઘણા આપ્યા, મારે રૂપિયા શું કરવા છે? ગુરુકુળ થતું તો ચણવા માટે રાખ્યો તો મેં સેવા કરી. તઈ બાંધકામની દેખરેખ બધી હું રાખતો હતો અને હું માથે ને માથે ઊભો રહું. પણ હીરા બાપા કે ઘડીક તો છેટા જાઓ, અમે નહીં કાંઈ ખાઈ જાય તમારું. ઘડીક તો છેટા જાઓ, અમે આમાં કંઈ ખાઈ નહીં જાય તમારું. હીરા બાપા મને એમ કહે હું માથે ને માથે ઊભો રહું અને હું ઊભો રહું એટલે કારીગર આમ જોઈ ન શકે. આ મારે કામ કરાવવાની રીત. કારીગર જોઈ શકે નહીં, કારીગરનો વાહો ઊંચો થાય નહીં, ઊભો થઈ શકે નહીં, પાણી માગે નહીં, હું દઉં એટલે પી લી. એટલે અટાણ આ બધું જોઈને તે બળતરા થાય. અટાણની આ રીત જોઈને તે બળતરા થાય. કારણ કે આપણાથી થઈ શકે એમ નથી. અને યુગ આખો બદલી ગયો. અત્યારે કાર્ય બાંધકામ કરાવવું હોય એને ગરજ છે, કરનારાને કાંઈ ગરજ નથી. અહીં ઓલા સેન્ટિંગવાળા કામ કરે છે એની રીતે જ કરે, ફેરફાર ન કરે કાંઈ. સારું ભાઈ, જેમ કરો એમ, અમારાથી થાય એમ નથી કાંઈ. સ્વામીને ટીવી થઈ મારી હાવ એમ કે નહીં બસે એવી સ્થિતિ, ના બસે એવી સ્થિતિ પરિસ્થિતિ હાવ. ને કાવો પીએ, બીજું કાંઈ નકરો કાવા પાસે હતો આધાર, ગુંદાણો કાવો. હવે એમાં સ્વામીને થયું એમ કે આ બસશે નહીં. સ્વામી આવ્યા ઉઠીને એના રૂમમાં આવીને સ્વામી કે તમારે જવું પણ જવા નહીં દઉં. ઉઠો મારે ખાટલે હોઈ જાઓ. આ મારી હાજરીની વાત. ઉઠો મારે ખાટલે હોઈ જાઓ, હું તમને જવા નહીં દઉં. આ સ્વામી ભગવાને આવી દયા કરીને ના રેખા સાચવીને આપણા સત્સંગની માટે. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.